તો અત્યારે અમે ઓર્ડર કર્યું છે મીશોમાંથી, એટલે શું છે તમારે જોવા માટે તમે ખૂબ જ એક્સાઇટેડ હશો. તમે પણ આને ઓર્ડર જલ્દીથી કરજો, કેમ કે હવે કેવું આવે છે શું આવે છે ખબર નથી. એ તો પછી વાત હું તમને કહું છું કે મીશોમાં એકદમ રિઝનેબલ ભાવે પડે છે. આ છે ખાટલી વર્ક માટેનું, આ જે જોઈતું હોય ને ખાટલી ઓર્ડર કરવા જઈએ તો થોડી મોંઘી પડે છે, પરંતુ આમાં રિઝનેબલ ભાવે હતી. કેવી છે તો હવે ખોલીએ ત્યારે ખબર પડે. તો ચલો ખોલશું. પેકિંગ તો સરસ કરેલું છે. સૌથી પહેલાં તો આ એક બોક્સ છે, અંદર આપેલા છે ક્લિપ્સ 51 mm 12 પીસ છે. તો આને પણ પહેલાં આને ખોલીને જોઈ લઈએ, પછી આને જોઈશું. ક્લિપ આપેલા છે, હવે કેવા છે. પેકિંગ તો જબરદસ્ત છે. અંદર બાર પીસ આપેલા છે. આમ તો બહારથી આપણે કરવા જઈએ ને ઓર્ડર આપીએ છીએ એમાં તો આપણને આ તો આપતા નથી. સરસ ક્લિપ આપેલા છે. આને આવી રીતે કરવાનું. મોટા મોટા છે એટલે ખાટલીમાં કપડું ફસાવવું એટલે સરખી રીતે આવી જાય. એવા 12 પીસ અહીંયા આપેલા છે. હવે આને જોઈ લઈએ. વજને કેટલું બધું છે, એટલે જ જે આપવા માટે કુરિયર વાળા ભાઈ આવે ત્યાં ઓટો લઈને આવેલા. આમ તો બાઇકમાં આવતા હોય છે. આને પણ ખોલવું પડશે. બધું સરસ પેકિંગ કરેલું છે. ફોલ્ડિંગ જ હોય, પછી નીચેના પાયા આપણે ફિટ કરવાના રહે. મટીરિયલ ક્વોલિટી જોવી પડશે કે કેવી છે. આમ દેખાવમાં તો સરસ છે, વજનમાં પણ છે. આ કંઈક હાઈટ વધારે ઓછી કરવાનું હશે. આ નીચેનો ભાગ છે, ઉપરનો ભાગ છે, આમ કંઈક હશે. બધી બાજુથી ખોલીને જોઈએ, ફિટ કરીએ, પછી ખબર પડે. તમે લોકો પણ જો ખાટલી વર્ક માટે બહારથી લોખંડની ખાટલી બનાવવાનો ઓર્ડર વિચારતા હોય ને તો એ વિચારતા જ નહીં. મને તો આનું મટીરિયલ સારું દેખાય છે. ફિટ કરીને ખબર પડે. આમ તો કહેવાય ને માણસ હેલ્ધી હોય એવી રીતે આ ખાટલી પણ હેલ્ધી છે. ઓર્ડર લેટ આવ્યો, ક્યારનો કરેલો હતો. આ તહેવારોના લીધે 8મ પહેલાં ઓર્ડર કરેલો હતો, પણ હવે આવ્યો આ ગણેશ ચતુર્થી પછી, એટલે આજે થઈ 5મ પછી ઓર્ડર આવ્યો હશે. ક્યાંક વરસાદના લીધે ફસાઈ ગયું હશે, અથવા તો અવેલેબલ ના હોય એવું એ બને. મને જ ઉતાવળ છે કે તમને પણ જોવાની ઉતાવળ છે? એટલી આમ પેકિંગ કરેલું છે ને ક્યાંય ખરોચ ના આવે. તો ચાલો બીજું બધું તો હવે આ વાંધો નહીં આવે.
ફિટ કરેલું હશે તો. ચલો નીકળી જાય છે તો નીકાળી જ દઉં. કાઢતા આપણને કંટાળો આવે પણ આપણા માટે સારું છે ને. જો પેકિંગ કર્યા વગર આવે તો ક્યાંક આનો કલર પણ નીકળી જાય. થઈ ગયું. હવે આને આમ ફિટ કરવાનું છે. પૂરું ખુલી જાય. બધામાં આપેલા છે આવું. થાય ને જેટલી ઊંચી નીચી કરવી હોય ને એ આનાથી થાય. આમાં કરીને બતાવું. હવે આટલી જ રાખવી હોય તમારી હાઈટ પ્રમાણે આને રાખવાની. જેટલી તમને હાઈટ જોઈતી હોય, તમારી હાઈટ વધારે છે તો આને ઊંચી રાખવી છે તો તમે ઊંચી કરો. જો આમ હવે આટલી લાંબી કરવી છે, આમ હાઈટ વધારે રાખવી છે તો આને અહીંયાથી બંધ કરવાનું આવી રીતે. તો આટલી લાંબી થશે. અને જો ટૂંકી જોઈએ હાઈટ, બસ આમ ફિટ કરી દેવાનું છેક સુધી કમ્પ્લીટ છે. હું આ જ સિમ્પલ કપડું લગાવીને તમને બતાવું કે કઈ રીતે કરવાનું. અત્યારે મેં આ દુપટ્ટો લીધો છે જેમાં તમારે વર્ક કરવાનું હોય એ કપડું આવી રીતે કરવાનું ફિટ. ને આ જે ચીપિયા આપ્યા છે ને પીનો ક્લિપ એ આવી રીતે ભરાવાની. આમ ભરાવી પછી આ અંદરની સાઈડ કરી દેવાનું એટલે આગળ ભરતી વખતે વાગે નહીં. આમ બધી સાઈડ આવી રીતે ચીપિયા લગાવી દેવાની એટલે એકદમ ટાઈટ થઈ જશે. હું વધારે નહીં પણ 3-4 ચીપિયા લગાવીને બતાવું. અહીંયા આમ ખેંચી લેવાનું પછી આ બાજુથી. જેટલું તમને ટાઈટ કેવું જોઈતું હોય ને એ પ્રમાણે અહીંયા ફિટ કરવાનું. કોઈ પ્રોબ્લેમ આમાં આવતી નથી. તો આવી રીતે બધી સાઈડ આપણે ક્લિપો ભરાવી શકીએ. જો અને એકદમ ટાઈટ રહેશે. મને તો આ આઈટમ ખૂબ જ ગમી. જો તમને આનું લિંક જોઈએ તો હું આ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો એમાંથી તમે પરચેસ કરી લેજો તો એમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. તો આ જુઓ મેં અહીંયા ક્લિપો લગાવી છે આ ફેબ્રિકમાં જે વર્ક કરવાનું હતું એમાં જ. તો એકદમ કમ્ફર્ટેબલ રહે છે, સારું રહે છે. તો આ લેવા જેવું જ છે મારા મત મુજબ. તો આજનો આ ખાટલીનો વિડીયો તમને કેવો લાગ્યો? ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો. મળીએ છીએ આવા જ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.